છે ગુજરાતમાં ઠંડીની તો આપણે જણાવી દઈએ કે આગામી 5 દિવસ સુધી કાતિલ ઠંડી પડવાની છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 5 દિવસ ગુજરાતના તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય। નલિયામાં તાપમાનનો પારો 8 ડિગ્રી સુધી ગગડી ગયો છે। જો કે માવઠાની પણ આગાહી કરાઈ છે। ત્યારે જુઓ કેવું રહેશે ગુજરાતનું તાપમાન। રાજ્યમાં ઠંડીનો ચમકારો। હજુ 5 દિવસ પડશે કડકડતી ઠંડી। કમોસમી વરસાદ મચાવશે કહેર। રાજ્યના હવામાન વિભાગ દ્વારા કાતિલ ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો યથાવત રહેશે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ સુધી ઠંડી રહેશે। તાપમાનમાં કોઈ ફેરફાર નહીં જોવા મળે। આ વર્ષે ડિસેમ્બર મહિનામાં સામાન્ય 2024 દરમિયાન તાપમાનની સંભવિત આગાહી આપતા કહેવામાં આવ્યું છે કે દેશના ઘણા ભાગોમાં માસિક લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે। ઉત્તર ભારતના કેટલાક ભાગોને બાદ કરતા આ સ્થળોએ લઘુત્તમ તાપમાન સામાન્યથી નીચું રહેવાની શક્યતા છે। બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જાન્યુઆરી મહિનામાં કમોસમી વરસાદની આગાહી કરી। તેમના જણાવ્યા પ્રમાણે કેટલાક વિસ્તારોમાં સામાન્યથી હળવા વરસાદ થવાની સંભાવના છે। આ સાથે તેમણે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠું નહીં પડે તેવું કહ્યું। એક લો પ્રેશર અરબી સમુદ્રમાં તૈયાર થઈ રહ્યું છે। આ લો પ્રેશર ધીમે ધીમે આગળ વધશે। તેની સાથે જ 6 કે 7 જાન્યુઆરી આસપાસ ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારો પરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ પસાર થવાનું છે। દક્ષિણ ભારત તરફથી વરસાદની સિસ્ટમ છે જે અરબી સમુદ્રના માર્ગે ઉત્તર અને ઉત્તર પૂર્વના માર્ગે આગળ વધવાની છે। આ બંનેના સંયોગને કારણે 8 થી 11 જાન્યુઆરીની વચ્ચે ગુજરાત પર એક શિયર ઝોન સર્જાશે। ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ માવઠા થાય તેવી શક્યતા છે। હવે ઉત્તર ભારત ઉપરથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે। દક્ષિણ ભારત તરફથી એક વરસાદની જે સિસ્ટમ છે એ અરબી સમુદ્રના માર્ગે ઉત્તર અને ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહી છે। આ બંનેના સંયોગને કારણે 8 જાન્યુઆરીથી લઈને 11 જાન્યુઆરી વચ્ચે ગુજરાત ઉપર એક શિયર ઝોન સર્જાશે। એક ટ્રફ રેખા છે એ ગુજરાત ઉપર જોવા મળે અને એના સંયોગને કારણે ગુજરાતના અમુક રાજ્યોની અંદર હળવુંથી મધ્યમ માવઠું થાય તેવી શક્યતાઓ છે। એટલે અત્યારે જે અમારું અનુમાન છે ત્યાં સુધી જોવા જઈએ તો સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતને બહુ અસર કરતા નહીં રહે। અત્યારે જે અમારું અનુમાન છે અલગ અલગ સેટેલાઇટના માધ્યમથી, અલગ અલગ મોડેલોના માધ્યમથી અમે જે આજે પ્રિડિક્શન કર્યું છે એ મુજબ જોવા જઈએ તો જે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે જેમાં સુરત, વલસાડ, વાપી, બારડોલી, બીલીમોરા, નવસારી છે, ડાંગ, આહવા જેવા વિસ્તાર હોય, દાદરા નગર છે, દમણ છે, આ તમામ વિસ્તારોની અંદર પણ 8 જાન્યુઆરીથી લઈને 11 જાન્યુઆરી વચ્ચે માવઠાના ઝાપટા પડી શકે છે। આગામી 5 દિવસ સુધી ઠંડી રહેશે અને 8 થી 11 જાન્યુઆરી વચ્ચે માવઠાની પણ શક્યતાઓ છે। જો કે રાહતની વાત એ છે કે માવઠાથી ખેડૂતોને ખાસ નુકસાનની કોઈ શક્યતા નથી। બ્યુરો રિપોર્ટ, TV9।